चलो मित्रों बधा लाइव थई गया छे અને આપણે હવે ઉદાહરણ 2 થી ચાલુ કરીએ ચોપડીમાં પાના નંબર 178 चलो मित्रों उदाहरण 2 एक त्रिकोणाकार बगीचा एबीसी ની બાજુ 120 મીટર 80 મીટર અને 50 મીટર છે ધનિયા માળીએ બધી તરફની તારની વાડ બાંધવાની છે અંદર તરફ ઘાસ વાવવાનું છે એને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે એક બાજુ 3 મીટર પહોળી જગ્યા માટે દરવાજા માટે છોડે છે તો તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે 20 રૂપિયા પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો ચલો મિત્રો આખી રકમ લખાય એવી નથી મેં તમને કહ્યું હતું ચોપડી લઈને બેસવાનું ચલો एक त्रिकोणाकार बगीचानी बाजुओ એટલે હું ત્રિકોણ દોરું ધ્યાન બોર્ડ પર 120 मीटर 80 मीटर અને 50 मीटर કોઈ પણ 120 मीटर 80 मीटर 50 मीटर चलो माळीने तारनी वाड़ बांधवानी है अंदर घास उगावવાનું છે કેટલું ક્ષેત્રફળ છે 1 મીટર ચોરસ ચલ ધ્યાન અહીંયા આખી રકમ ને જોઈ લીધી બહુ સરસ દાખલો અહીંયા ઘાસ ઉગાડવાનું છે એટલે અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવું પડે આટલામાં આ બધામાં જ્યાં ઘાસ ઉગાડવાનું છે અંદરની જગ્યા છે એટલે ત્યાં ક્ષેત્રફળ શોધવાનું પહેલા એ કામ પતાવી દઈએ આપણે હેરોથી ક્ષેત્રફળ શોધી નાખીએ આ એ લઈ લઈએ આ બી લઈ લઈએ અને આ સી લઈ લઈએ ધારો કે ત્રિકોણ એબીસી માં ए बराबर 80 मीटर बी बराबर 50 मीटर सी बराबर 120 मीटर एफ इज इक्वल टू ए प्लस बी प्लस सी अपॉन 2 250 अपॉन 2 125 मीटर एस थे હવે આપણે એબીસી શોધી નાખીએ એબીસી એટલે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ एरिया ऑफ एबीसी एकलू एबीसी अथवा गुजराती में त्रिकोण एबीसी નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s s - a s - b s - c 125 125 - 80 125 - 50 અને 125 - 120 માટે एरिया ऑफ एबीसी इज इक्वल टू वर्गमूळમાં 125 गुणिया 80 40 120 45 गुणिया 75 गुणिया 5 चलो आना भाग पाડીએ આપણે 25 गुणिया 5 आना भाग पाડીએ 9 गुणिया 5 आना भाग पाડીએ 15 गुणिया 5 અને 5 એમનું એક પેલા જેની જેની જોડી બનતી હતી ભાઈ આને કહેવાય 5 નો વર્ગ અને આને કહેવાય 5 નો વર્ગ અને કહેવાય 3 નો વર્ગ आने कहेवाय 5 નો વર્ગ અને 15 આ બધાનો વર્ગ ને વર્ગમૂળ બહાર કાઢી નાખીએ 5 * 5 * 3 * 5 અને અંદર રૂટ 15 હવે 25 5 125 કરી 375 15 નું કશું ના આવે 3 5 15 છે એમાં કોઈ જોડી બનતી નથી એટલે આટલું આટલું રહેવા દેવું પડે 315 75 રૂટ 15 મીટર સ્ક્વેર એરિયા ઓફ એબીસી માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 375 रूट 15 मीटर स्क्वायर है जेमा
માળીએ ઘાસ ઉગાડવાનું છે. આ એક દાખલો પૂરો થયો મિત્રો આમાં. હવે એમ ફરતે વાડ કરવાની છે અને વાડ કરવાનો ખર્ચ પ્રતિ મીટર 20 રૂપિયા. મીટર બહુ અગત્યનો શબ્દ છે. ક્ષેત્રફળ મીટર સ્ક્વેર આવે અને મીટર એટલે ફરતે વાડ કરવાનો. ફરતે એટલે બધી બાજુએ વાડ કરવાનો. બધી બાજુએ વાડ કરવાનો એટલે એની પરિમિતિ શોધવી પડે, પણ એમાં એક જગ્યાએ 3 મીટરનો દરવાજો છોડી દેવાનો. એટલે આપણી આકૃતિ આવી થશે. કોઈ બી એક જગ્યાએ 3 મીટરનો દરવાજો છોડી દઈશું આપણે. ABC આ 120 મીટર. ગમે ત્યાં અહીંયા દરવાજો કરો, અહીંયા કરો કે અહીંયા કરો. 80 મીટર. ધારો કે અહીંયા દરવાજો કરીએ છીએ. દરવાજો છે 3 મીટર. 3 મીટર તો જોઈ લઈએ એક જ મિનિટ. એની ફરતે 3 મીટર પહોળી જગ્યા ઓકે. એટલે આટલો ભાગ થશે 77 મીટર. આખો 80 હતો એટલે આટલો ભાગ 80 ઓછા 3 એટલે 77 મીટર થશે. ચલો મિત્રો ત્યાં લખીશું. ફરતે વાડ બનાવવાનું. ફરતે વાડ અહીંયા 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 આટલે સુધી રંગીન પેનથી કરીએ તો તમને ખ્યાલ આવે કે ફરતે વાડ કઈ છે. આ ફરતે વાડ બનાવી દીધી. આ દરવાજો ગ્રીન કલરનો 3 મીટર. મિત્રો આનું માપ શોધવું પડે. વાડ બનાવવા માટે માપ ઇઝ ઇક્વલ ટુ 120 વત્તા 50 વત્તા આટલું લેવાનું 77. 80 ના લેવાય. જવાબ આવ્યો 247 મીટર. એક મીટરનો ખર્ચ 20 રૂપિયા. 247 મીટરનો ખર્ચ કેટલો? 20 રૂપિયા છે ને, ચેક કરી લઈએ. 4940 રૂપિયાનો ખર્ચ થાય મિત્રો. આખો દાખલો હવે પૂર્ણ થયો. આ બીજો આન્સર. પહેલો આન્સર. ચલો ત્રીજું ઉદાહરણ. બધા દાખલા સુપર છે. ચોપડી દાખલા આવડી હશે તો સમજી લેવાનું. પ્રેક્ટિસ એનાથી સેમ દાખલા, ખાલી માપ જ બદલેલું છે. લાજુ પ્રેક્ટિસમાં દાખલા આપવાનું છે જાતે કરવા. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ 3/5/7 મીટર, પરિમિતિ 300 મીટર, તો ક્ષેત્રફળ શોધો. સરસ દાખલો. ઉદાહરણ 3. એક ત્રિકોણાકાર ટુકડાની બાજુની લંબાઈ 3/5/7 છે. એની પરિમિતિ 300 મીટર. તો તેનું ક્ષેત્રફળ શોધો. ચલો ધારો કે જેમ આપ્યું જેમ મિત્રો એટલે x ધારવું પડે. ત્રિકોણ ABC માટે a જેમ b જેમ c 3/5/7 આપણે આકૃતિ દોરી નાખીએ. a b c. a is equal to 3x, b is equal to 5x,
c इक्वल टू 7x आ a ले लीजिए, आ b ले लीजिए, आ c ले लीजिए। परिमिति આપી છે આપણને, પહેલા આપણે x ના મળે તો એ દાખલો ના થાય, એટલે પહેલા આપણે મિત્રો પરિમિતિ પરથી x શોધીશું અને x મળી જાય એની વેલ્યુ મૂકીને abc શોધીશું અને પછી હેરોના સૂત્રનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધીશું। પરિમિતિ 300 મીટર, પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો 300 મીટર, x બરાબર 20, s is equal to abc મળી ગયા મને 20 30 60 20 50 100 20 70 140 a વત્તા b વત્તા c upon 2 a વત્તા b વત્તા c એટલે પરિમિતિ જ કહેવાય, એટલે 300 છે, 300 ભાગ્યા 2 એટલે 150 મીટર। abc એટલે કે એરિયા ઓફ abc વર્ગમૂળમાં s, s minus a, s minus b, s minus c 150, 150 minus 60, 150 minus 100, 150 minus 140, એકસો પચાસ ગુણ્યા 90 ગુણ્યા 50 ગુણ્યા 10। ચલો હવે હું ઈઝી વસ્તુ બતાવું તમને મિત્રો, બે રીતે થાય, એક તો 50 ના ઘડિયામાં 150 આવે, 50 તરી 150 થઈ જાય, 10 ના ઘડિયામાં આવે 10 નવા 90, એ પણ કામ પૂર્ણ થઈ જાય। તો એ જ કામ કરીએ આપણે ઈઝી, 50 ગુણ્યા 3, 10 ગુણ્યા 9, 50 ને 10 એમનું એમ, 50 નો વર્ગ, 10 નો વર્ગ, 9 નો વર્ગ એટલે 3 નો વર્ગ, અને આ 3 હતું એમનું એમ, જોયું 50 તરી 150, આ 10 નવા 90, 50 એમનું એમ 10 એમનું એટલે 50 નો વર્ગ થયો, 10 નો વર્ગ થયો, 3 નો વર્ગ થયો અને 3 એકલું રહ્યું, એટલે 50 ગુણ્યા 10 ગુણ્યા 3 વર્ગમૂળ 3, 1500 √3 મીટર સ્ક્વેર। આ આન્સર થયો મિત્રો। જોઈ લો 2 મિનિટ, બંને દાખલા બહુ સરસ હતા અને પછી હવે સ્વાધ્યાય 12.1 ચોપડીનું ચાલુ થશે। 2 મિનિટનો ટાઈમ આપું, જોઈ લો, કોઈને કંઈ પણ ક્વેરી હોય તો 98 વાળા નંબર પર ફોન કરીને પૂછી શકે છે મિત્રો। હોમવર્ક 2 વાર કરવાનું જ, આજનું આજે જ કરજો, બહુ મજા આવે એવા દાખલા છે, આમાં કંટાળા જેવું કશું છે જ નહીં। હું ફોટો પાડી લઉં, 1-2 મિનિટ જોઈ લો, કોઈને ક્વેરી હોય તો ફોન કરીને પૂછી શકે છે। દોઢ વાગે આવશે। ચલો મિત્રો, કોઈનો ફોન આવ્યો નથી, હવે આગળ જઈએ।
चलो स्वाध्याय 12.1 સરસ દાખલો છે મિત્રો. તમને યાદ હોય તો મેં આની પહેલા જે ચેપ્ટર પેલા 9મું એમાં છેલ્લા લેક્ચરમાં છેલ્લા બોર્ડમાં જમણી બાજુ અહીંયા છેલ્લે મેં સૂત્રો લખ્યા હતા, યાદ હોય બધા જ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ અને એમાં એક શબ્દ લખ્યો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ અને એમાં લખ્યું હતું √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ સૂત્ર યાદ જેને ઘરકામ કર્યું હશે, જેને વિડીયો જોયો હોય, જેને લાઈવ લેક્ચર ભણ્યા એને ખબર હશે. ને એ વખત બોલ્યો તો બી ખરો કે આ તમારે અત્યારે નથી પણ આગળ ચેપ્ટરમાં આવશે કે હેરોનમાં આવશે. અત્યારે હું એ સાબિત કરું છું. એ સૂત્ર સ્વાધ્યાય 12.1 ચોપડીનું દાખલો 1 જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલ ના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો. પહેલું આપણે જે સૂત્ર મેળવીશું મિત્રો એ જે મેં તમને કીધું √3/4 બાજુનો વર્ગ એવો આવશે, બતાવું છું તમને. અને પરિમિતિ 100 પછી એમાં દાખલો ગણો. પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલું છે. આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનથી શોધો. ચલો મિત્રો સમબાજુ ત્રિકોણ ધારો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ AB બરાબર BC બરાબર AC બરાબર a સેન્ટીમીટર છે. હેરોન થી દાખલો ગણવાનો છે. બધું એકનું એક જ છે. s a b c upon બધું a જ છે. 3 3 a. આનું 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 માપ સરખું છે. s = 3/2 સેન્ટીમીટર. ચલો મિત્રો હવે સેન્ટીમીટર એવું લખ્યું, એકમ નથી લખ્યું અહીંયા સેન્ટીમીટર. ABC અથવા ABC નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s s - a s - b s - c 3/2 -a કારણ કે 3 3 માપ શકાય. b પણ a છે અને c પણ a છે. -a બે ઉપર બે લખા લીધો મિત્રો.
a upon 2 a upon 2 a upon 2 now b square 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર શું કરી ખબર પડી ને 3m નું m જે એ બે વાર એટલે a સ્ક્વેર ગુણાકારમાં છે એટલે a સ્ક્વેર આ પણ બે ગુણાકારમાં એટલે a સ્ક્વેર નીચે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ વર્ગ કાઢી નાખો એટલે a બાર આવશે a બાર આવશે 2 બાર આવશે 2 બાર આવશે 3 બાર નહીં આવે કારણ કે વર્ગમાં નથી a સ્ક્વેર upon 4 રૂટ 3 રૂટ 3 વાળી સંખ્યા આગળ લખો એટલે આવું થાય રૂટ 3 by 4 a સ્ક્વેર આન્સર તો ને a એટલે શું હતું મિત્રો a એટલે બાજુની લંબાઈ હતી એટલે મેં તમને એટલે લખાવ્યું સૂત્ર સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ રૂટ 3 upon 4 બાજુનો વર્ગ અને હવે આપણે 180 પરિમિતિ છે એનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ ફરી એકવાર આખો દાખલો સમજાવી દઉં ધ્યાન બોર્ડ પર સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ મતલબ તેની ત્રણેય બાજુના માપ સરખા છે આ a ને આ a મિત્રો પહેલા હેરોન થી આપણે દાખલો ગણવાનો એટલે ત્રણે f શોધી નાખી એટલે આ ત્રણેયનું માપ તો a b c upon 2 બધાની જગ્યાએ એ જ લખ્યું a upon 2 3a upon 2 આ સરવાળો છે એટલે ઘાતમાં કોઈ ફરક ના પડે તો બીજા ધ્રુવનું a 3a upon 2 ત્રિકોણ abc નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s s minus a s minus b s minus c 3 upon 2 minus a 3 upon 2 minus a 3 upon 2 minus a તો લસા લઈશ 2 3a upon 2 3a minus 2a upon 2 3a minus 2a upon 2 3a minus 2a upon 2 तो 3 upon 2 a upon 2 a upon 2 a upon 2 3 a square नीचे 2 નો સ્ક્વેર આ સ્ક્વેર બધે કાઢી નાખો a ગુણ્યા a 2 ગુણ્યા 2 ગુણ્યા √3 a સ્ક્વેર upon 4 ગુણ્યા √3 upon 4 a સ્ક્વેર a એટલે બાજુ હતી ગુજરાતીમાં સૂત્ર લખ્યું √3 upon 4 બાજુનો વર્ગ પછી આ દાખલામાં તમને કીધેલું છે પરિમિતિ 180 સેન્ટીમીટર સમબાજુ ત્રિકોણની દરેક બાજુનું માપ સમાન થાય માટે દરેક બાજુનું માપ આની પરિમિતિ 180 ત્રણેયનો સરવાળો 180 છે એટલે પરિમિતિ ભાગ્યા 3 હવે 60 સેન્ટીમીટર માટે દરેક બાજુનું માપ 60 સેન્ટીમીટર થશે માટે a બરાબર 60 સેન્ટીમીટર b બરાબર 60 સેન્ટીમીટર c બરાબર 60 સેન્ટીમીટર હવે આપણે દાખલો ગણવાની જરૂર નથી હેરોન થી આપણને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મળી ગયું એની કિંમત જ મૂકી દઈએ માટે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3 upon 4 બાજુનો વર્ગ √3 upon 4 60 નો વર્ગ √3 upon 4 ગુણ્યા 60 2 30 સાથે કરીને બે વડે ઉડાડ્યા એટલે ગુણાકાર ઈઝી થઈ 30 ગુણ્યા 30 900 √3 સેન્ટીમીટર સ્ક્વેર चलो खबर पड़ी गई हશે જોઈ લો મિત્રો કોઈને કંઈ પણ ક્વેરી તો ફોન કરે 58 નંબર 2 મિનિટનો ટાઈમ આપું હું ફોટો પાડી ત્યાંથી અને પછી આપણે બીજો દાખલો લઈએ 13.1 નું બહુ મજાના દાખલા છે તમને પોતાને મજા આવશે
ચલો મિત્રો હવે આગળ નવો દાખલો લઈએ. ફોન આવ્યો નથી, સમજી લઈએ આપણે કે આવડી ગયું બધાને. દાખલો બીજો, એક ફ્લાયઓવરની એટલે કે બ્રિજ આપણું ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે. દિવાલની બાજુ 122 મીટર, 22 મીટર અને 120 મીટર. જો આકૃતિ પ્રતિ વર્ષ 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેરનો દરે કમાણી કરી આપે તો તે કંપની એક કંપની તે દિવાલને 3 મહિના માટે ભાડે રાખે છે તો કેટલું ભાડું? આમાં આકૃતિ જોવાની નહીં, તકલીફ થશે. આકૃતિ નહીં જોવાની, સીધે સીધી રકમ વાંચવાની, દાખલો ગણવાનો. જો શું કહે છે, ત્રિકોણ આકાર દિવાલ છે. હું સીધું લખીશ, ધારો કે ત્રિકોણ એબીસી ત્રિકોણ આકાર દિવાલ છે જેમાં એ બરાબર 122 મીટર, બી બરાબર 22 મીટર, સી બરાબર 120 મીટર. આકૃતિ દોર નાખીએ આપણે. ચાલો ચલો હવે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેમ ક્ષેત્રફળ શોધવાનું? પ્રતિ વર્ષ જાહેરાતનો ખર્ચ પ્રતિ વર્ષ છે. તમને ખબર કેવી રીતે પડે કે ક્ષેત્રફળ? આગળના દાખલામાં યાદ હોય તો ક્ષેત્રફળ એટલે અંદર 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 કેટલું ઘાસ ઉગાડવાનું છે એટલે ક્ષેત્રફળ. અને પછી એમાં એવું હતું કે ફરતે વાડ બનાવવાની, ફરતે વાડ બનાવવાની હતી. એમાં ખર્ચ આપણો મીટર દીઠ એટલે બધી બાજુની લંબાઈનો સરવાળો. આમાં મીટર સ્ક્વેર આપી દે, મીટર સ્ક્વેર આપી દે એટલે ક્ષેત્રફળ શોધવું પડે. એટલે અહીંયા હું લખીશ પ્રતિ વર્ષ ખર્ચ 8000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર છે. મીટર સ્ક્વેર છે માટે ક્ષેત્રફળ શોધવું પડે. ચલો મિત્રો S is equal to A plus B plus C upon 2 122 120 upon 2 122 में 22 144 144 into 264 S 132 मीटर था. S minus A, S minus P, S minus C 132 122 22 120 132 10 110 અને 12. ચલો હવે આમાં શું કરીશું યાદ છે? કોઈના ઘડિયામાં આવે એટલે કે પ્રથમ ઈંડાને દૂર કરતા એટલે ઈઝી પડે. અને આવું લખાય 10 ગુણ્યા 11. આ કામ થઈ ગયું. એટલે 8 વડે 10 નો વર્ગ અને પેલા સાઈડમાં મૂકી.
132 ને 11 વડે ભગાય ચેક કરો. હા ભગાય એટલે આ 132 ના ભાગ પાડીશું આપણે. અહીંયા પાડવું 11 ગુણ્યા 12 10 નો વર્ગ ને 11 ગુણ્યા 12 કામ થઈ ગયું આપણું મિત્રો. આ 11 નો વર્ગ આ 12 નો વર્ગ અને આ 10 નો વર્ગ. વર્ગ ને વર્ગમૂળ ઉડાડી દીધા. 11 ગુણ્યા 12 ગુણ્યા 10 એટલે 11 દાન 110. 11 ગુણ્યા 12 કરીએ 132 1320 મીટર સ્ક્વેર. હવે મિત્રો એક વર્ષનો ખર્ચ આપે છે આપણને 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર. એક વર્ષનો ખર્ચ 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર. તો મિત્રો આપણને જે પૂછ્યું છે એ 3 મહિના માટે પૂછ્યું. એટલે હું અહીંયા લખીશ મહિના, આપણે ત્રિરાશિ મૂકીશું અને ખર્ચ 12 મહિનાનો ખર્ચ 5000 રૂપિયા 1 મીટર સ્ક્વેર નો. ઓકે, પહેલા ટોટલ તો ખર્ચ છે. એક વર્ષનો ખર્ચ અહીંયા પહેલા પદ મારીએ 1 મીટર સ્ક્વેર ના 5000 રૂપિયા તો 1320 મીટર સ્ક્વેર નો ખર્ચ કેટલો? 1320 ગુણ્યા 5000. 1 2 3 4 3 4 5 નું 10 15 ને 100 5 નો 6 66 લાખ રૂપિયા વાર્ષિક ખર્ચ જાહેરાતનો થયો. મહિના અને ખર્ચ 12 મહિનાનો ખર્ચ 66 લાખ રૂપિયા. 3 મહિનાનો કેટલો? આપણે 3 મહિનાનું પૂછ્યું. સોળ ચોક 64 2 4 25 માટે 3 મહિનાનો જાહેરાતનો ખર્ચ 16,50,000 રૂપિયા થશે. ચલો મિત્રો, સરસ મજાનો દાખલો પત્યો. હવે ત્રીજો દાખલો લઈ લઈએ. નાનો હોય તો લઈ લઈએ, મોટો છે આપણે ચોથો લઈ લઈએ. અત્યારે જગ્યા ઓછી અને ટાઈમ પણ ઓછો છે. બીજો કાલે મિત્રો આખું ચેપ્ટર પૂર્ણ થઈ જશે. ફટાફટ ધ્યાન રાખજો મિત્રો. ચલો, ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર, બાજુ 10 સેન્ટીમીટર. તો ક્ષેત્રફળ શોધો. ધારો કે ત્રિકોણ એબીસી માં a બરાબર 18 સેન્ટીમીટર, b બરાબર 10 છે. c પહેલા શોધવું પડશે. પરિમિતિ આપેલી છે, સોરી, પરિમિતિ 42 સેન્ટીમીટર. a વત્તા b વત્તા c 42, 18 વત્તા 10 વત્તા c 42, 28 વત્તા c 42, 14 સેન્ટીમીટર. વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. s તો શોધ્યું નહીં મિત્રો. પહેલા s શોધવાનું રહી કઈ વાત.
a plus b plus c upon 2 ને a plus b plus c એટલે પરિમિતિ જ કહેવાય 42 upon 2 s મળી ગઈ 21 સેન્ટીમીટર એકવીસ માઇનસ 18 21 માઇનસ 10 21 માઇનસ 14 અને ભાગ પાડી 7 ગુણ્યા 3 11 7 આ બેની જોડી 7 નો વર્ગ 3 નો વર્ગ 11 બહાર કાઢી નાખો 7 ગુણ્યા 3 ગુણ્યા રૂટ 11 21 રૂટ 11 સેન્ટીમીટર સ્ક્વેર એરિયા ઓફ એબીસી મિત્રો બહુ મજાના દાખલા છે આજનું કામ આજે કરજો હોમવર્ક 2 વાર કરજો ફોટો મોકલાવજો હું તો કઈ થાક્યો છું કાલે 11 ની 12 હું 11 કહું 11:10 ચાલુ થશે 10 મિનિટ હું બધા આવે ની રાહ જોઉં છું કારણ કે 9 સેકન્ડમાં સ્કૂલ એક્ઝેક્ટ 11 માં 5 11 વાગે પતે છે મિત્રો એટલા માટે હું 11:10 લેક્ચર ચાલુ કરીશ તમારે લાઈવ થઈ જવાનું ઘરકામ માં જે આગલા લેક્ચરમાં જે ચાલ્યું હોય ગઈકાલે એ ચેક કરી લેવાનું જોઈ લેવાનું એટલે રિફર થઈ જાય 10 મિનિટ પહેલી એના માટે હોય એટલે મહેરબાની કરીને તમારે આ કામ કરવાનું હોમવર્ક 2 વાર કરવું આવજો હવે બલૂન ઉડાડો વાંધો નહીં બલૂન ઉડાડો કોઈ ચિંતા નથી